ગુડ મોર્નિંગ એવરીબડી. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાતચીત કરી હતી કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રિકલ વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયા બાદ એમને ડાયરેક્ટ સપ્લાય જોડે કનેક્ટ કરવું ના જોઈએ. સેફટીને ધ્યાનમાં રાખીને એ કમ્પ્લીટ થઈ ગયેલા વાયરિંગ ઉપર આપણે અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવા જોઈએ. તો એવા ટોટલ 5 પ્રકારના ટેસ્ટ છે જે આપણે કરવા જોઈએ. એમાં અત્યાર સુધી આપણે 2 ટેસ્ટ વિશે વાતચીત કરી હતી, જેમાં પહેલો ટેસ્ટ હતો એ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બિટવીન કંડક્ટર્સ. ધેન સેકન્ડ ટેસ્ટ હતો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બિટવીન કંડક્ટર એન્ડ અર્થ. અને આજે આપણે હવે થર્ડ ટેસ્ટ એટલે કે અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ કેવી રીતે પરફોર્મ કરવો એના વિશે આપણે વાતચીત કરશું. એઝ પર ધ આઈ રૂલ્સ, earthing must be provided in every electrical installation with good earth continuity. શું કહેવા માંગે છે કે આઈ ના નિયમ પ્રમાણે, આઈ મતલબ કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી, તો આઈ ના નિયમ મુજબ દરેકે દરેક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં અર્થિંગ કરવું જ ખૂબ જ જરૂરી છે. સાથે સાથે ફોર એક્ઝામ્પલ ઇન મેટલ કોન્ડ્યુટ વાયરિંગ a leakage current may cause shock. દાખલા તરીકે તમે અર્થિંગ કરેલું નથી અને પાછી મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ કર્યો છે, તો જો આવા કન્ડિશનમાં લીકેજ કરંટ ફ્લો થાય તો એક તો કોન્ડ્યુટ પણ મેટલની છે અને પાછો લીકેજ કરંટ ફ્લો થાય છે, તો આ કન્ડિશનમાં ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. તો ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું એ પડે કે જ્યારે મેટલ કોન્ડ્યુટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તો 100% આપણે અર્થિંગ કરેલું હોવું જ જોઈએ, જેથી કરીને ઇલેક્ટ્રિક શોક લાગવાની સંભાવના છે એ ખૂબ જ ઓછી થઈ જાય. ત્યારબાદ 1 lead of battery operated ohm meter connected to earth and second terminal is connected to far away point of installation. શું કહેવા માંગે છે કે આમાં તમારે અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ કરવો હોય તો શું કરવાનું, તો કે તમારે પહેલા ઓહમ મીટર લેવાનું. ઓહમ મીટર કયો કે મેગર કયો, તો આ જે મીટર તમે લ્યો છો તો એ મીટરને તમારો એક ટર્મિનલ જે છે એ બેટરી જોડે કનેક્ટ કરવાનો છે અને બીજો ટર્મિનલ જે છે એ જમીનની અંદર કનેક્ટ કરવાનો છે, જેથી કરીને તમારી જમીન અને તમારો કંડક્ટર આ બંને વચ્ચેનું રેઝિસ્ટન્સ જે છે એ આપણે મેઝર કરી શકીએ. બરોબર. મીટર રીડિંગ શુડ બી વિધિન 1 ઓહમ. હવે ખાસ યાદ રાખજો, અત્યાર સુધી આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી ત્યારે આપણું એવું કહેતા હતા કે ભાઈ ત્યારે રેઝિસ્ટન્સ 1 મેગા ઓહમથી ઓછો હોવો જોઈએ, પણ અહીંયા હવે એ આંકડો ખૂબ જ નાનો થઈ ગયો. તો તમે જોઈ શકો છો માત્ર 1 ઓહમથી વધારે ન હોવો જોઈએ. તો આજે 1 ઓહમ રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ કોનો છે? જમીનનો. તમે જે જગ્યાએ અર્થિંગ કરો છો એ અર્થિંગ માટે જે જમીનનો ઉપયોગ કરો છો તો એ જમીનનો રેઝિસ્ટન્સ 1 ઓહમ કરતા વધારે હોવો જોઈએ નહીં. તો થોડુંક આપણે રિવર્સ વિચારીએ કે દાખલા તરીકે તમે જે જમીનમાં અર્થિંગ કરો છો, હવે જમીનનો રેઝિસ્ટન્સ જ 1 મેગા ઓહમ જેટલો હોય તો સ્વાભાવિક છે કે કરંટ ક્યારેય પણ ત્યાં જશે જ નહીં. હકીકતમાં આપણે એવું પ્લાન કરીએ છીએ કે જે લીકેજ કરંટ જે છે એ હ્યુમન બોડીમાં ન આવે અને ગ્રાઉન્ડમાં જતો રહે, પણ હવે ગ્રાઉન્ડનો રેઝિસ્ટન્સ જ એટલો બધો વધારે હોય, જે આપણા બોડીના રેઝિસ્ટન્સ કરતા વધારે હોય, તો સ્વાભાવિક છે કે કરંટ ગ્રાઉન્ડમાં જવાના બદલે આપણા બોડીમાં આવવાનું વધારે પસંદ કરશે. તો એટલા માટે ખાસ હ્યુમન બોડીનો જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ કરતા ગ્રાઉન્ડિંગ રેઝિસ્ટન્સ જે છે એ ખૂબ જ ઓછો હોવો જોઈએ, તો આપણને ઇલેક્ટ્રિક શોક ન લાગે અને આપણી સેફટી છે એ જળવાઈ રહે. તો અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ માટે આપણે આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે. ખાસ મુદ્દો 2 જ મુદ્દા છે હકીકતમાં જોવા જઈએ તો. પહેલો મુદ્દો શું છે તો કે અર્થ કન્ટિન્યુટી, મતલબ કે તમારા ઇક્વિપમેન્ટને તમે અર્થ કરો છો
તો ઇક્વિપમેન્ટ અને અર્થિંગની વચ્ચે જે કનેક્શન કરવા માટે જે તમે વાયરનો ઉપયોગ કરો છો એ વાયર કન્ટિન્યુઅસ હોવો જોઈએ. હવે વાયર જ વચ્ચેથી બ્રેક થઈ ગયો હોય તો અર્થિંગનો કોઈ મતલબ રહેતો નથી. તો એ વાયર જ પહેલા તો કનેક્શન કન્ટિન્યુઅસ હોવું જોઈએ. અને બીજી વસ્તુ તો કે જેવી જગ્યા ઉપર તમે અર્થિંગ કરો છો તો એ જમીનનો રેઝિસ્ટન્સ એ પણ કેવો હોવો જોઈએ? એકદમ મિનિમમ હોવો જોઈએ. અને આ રેઝિસ્ટન્સને મિનિમમ કરવા માટે જ આપણે અર્થિંગમાં શું કરીએ છીએ? કોલસાનો ભૂકો, મીઠું અને પાણી, આ 3 વસ્તુ આપણે એડ કરીએ છીએ, જેથી કરીને એ જમીનનો રેઝિસ્ટન્સ ઓછો રહે. કારણ કે જો જમીન તમારી સૂકી થઈ જશે તો રેઝિસ્ટન્સ વધી જશે, અને જમીનમાં જો ભેજ જળવાઈ રહેશે તો રેઝિસ્ટન્સ એનો ઓછો થશે. એટલા માટે આપણે અર્થિંગના મેન્ટેનન્સમાં આપણે મીઠું, કોલસો અને પાણી, આ 3 વસ્તુનું આપણે રેગ્યુલર મેન્ટેનન્સ કરીએ છીએ. તો આ વાત જે છે એ અર્થ કન્ટિન્યુટી ટેસ્ટની છે. આના વિશે કોઈને કાંઈ ક્વેરી હોય તો મારી જોડે વાતચીત કરી લ્યો, અને ક્વેરી ના હોય તો તમે એના ઇમ્પોર્ટન્સ પોઈન્ટ જે છે એ તમે લોકો નોટ ડાઉન કરી લો. 1 મિનિટનો ટાઈમ આપું છું, પછી આપણે નેક્સ્ટ ટેસ્ટ વિશે વાતચીત કરીએ. મારા ખ્યાલથી બધાને નોટ ડાઉન થઈ ગયું હશે. તો આપણે નેક્સ્ટ ટેસ્ટ વિશે વાતચીત કરીએ કે થોડોક ટાઈમની જરૂરિયાત છે હજી? હા સર. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટેસ્ટ વિશે વાતચીત કરીએ. તો નેક્સ્ટ ટેસ્ટ જે આપણો છે એ છે પોલારિટી ટેસ્ટ ઓફ સિંગલ પોલ સ્વિચ. આ ખૂબ જ આઈએમપી ટેસ્ટ છે. પેલા તો ટેસ્ટ શું કહેવા માંગે છે? શું કહે છે કે જે સિંગલ પોલ સ્વિચનો આપણે ઉપયોગ કરીએ છીએ એ સ્વિચનો પોલારિટી ટેસ્ટ. હવે અત્યાર સુધી આપણને પોલારિટી એટલે ખ્યાલ હતો કે ભાઈ બેટરીમાં પોલારિટી હોય, એક પોઝિટિવ હોય, એક નેગેટિવ હોય. તો હવે એ પ્રશ્ન આવ્યો કે તો આ પોલારિટી શબ્દ એસી માટે તો હતો નહીં, તો આ શું કહેવા માંગે છે? તો પોલારિટી ટેસ્ટ એટલે બીજું કંઈ નથી. એઝ પર ધ આઈ રૂલ્સ in wiring, phase wire is reached at point through single pole switch and neutral wire reached directly to the point. હવે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના નિયમમાં શું છે તો કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ હોય તો એ ઇલેક્ટ્રિકલ પોઈન્ટમાં એક ન્યુટ્રલ વાયર હશે, એક ફેઝ વાયર હશે. એમાંનો જે ન્યુટ્રલ વાયર જે છે એ તમે ડાયરેક્ટ એ પોઈન્ટના ન્યુટ્રલ વાયર જોડે કનેક્ટ કરી શકો, પરંતુ એમનો ફેઝ વાયર છે એને તમારે સપ્લાયના ફેઝ વાયરને ડાયરેક્ટ પોઈન્ટના ફેઝ વાયર જોડે કનેક્ટ કરવાનો નથી. તો કેવી રીતે કરવાનો? તો કે સપ્લાયના ફેઝ વાયરને સૌથી પહેલા સ્વિચમાં આપવાનો, અને સ્વિચના આઉટપુટનો જે ફેઝ વાયર છે એને તમારે પોઈન્ટ સાથે કનેક્ટ કરવાનો. આવો નિયમ છે. હવે આ ડિસ્કશનને આપણે એક જ વાક્યમાં કેવું હોય તો એ શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં કોઈ પણ પોઈન્ટમાં ફેઝ વાયર જે છે તો ફેઝ વાયરમાં હંમેશા સ્વિચ હોવી જોઈએ.
બીજા શબ્દોમાં કહીએ તો વાયરિંગ માટે સ્વિચને હંમેશા ફેઝ વાયરમાં કનેક્ટ કરવી જોઈએ, આવો નિયમ છે. અને હકીકતમાં આપણે આવું જ કરીએ છીએ. પણ હવે કરીએ છીએ, પણ આખું વાયરિંગ પૂરું થઈ ગયા બાદ હકીકતમાં તમારી બધી સ્વિચ ફેઝ વાયરમાં છે કે નહીં એ ચેક કરવા માટે પોલારિટી ટેસ્ટ કરવામાં આવે છે. મીન્સ વેન સ્વિચ ઇઝ ઓફ then there are no current in point. શું કહેવા માંગે છે કે જ્યારે તમારી સ્વિચ બંધ હશે ત્યારે કોઈ પણ પ્રકારનો કરંટ જે છે એ તમારા પોઈન્ટ સુધી પહોંચશે નહીં, જો ફેઝ વાયરમાં સ્વિચ હશે તો. પછી આગળ શું કહે છે તો કે ઇફ સ્વિચ ઇઝ ઓન ન્યુટ્રલ વાયર, if switch is on neutral wire, then even in off position of switch a person gets shock while is touch the holder. દાખલા તરીકે તમે સ્વિચને ફેઝ વાયરની બદલે ન્યુટ્રલ વાયરમાં લગાડી દો તો શું થાય? તો ન્યુટ્રલ વાયરમાં તમે સ્વિચને લગાડો અને એ સ્વિચને તમે બંધ કરો તો તમારો લેમ્પ તો બંધ થઈ જશે, પણ ન્યુટ્રલ વાયર તમારો ફેઝ વાયર છે એમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ નથી થયું. મતલબ કે સ્વિચ બંધ હોવા છતાં પણ જો તમે હોલ્ડરને ટચ કરો તો ત્યાં તો ફેઝ વાયર તો છે જ, તો તમને ઇલેક્ટ્રિક શોક લાગી શકે. ત્યારબાદ this test is become necessary to verify that switch is in phase wire or not. તો આ ટેસ્ટ જે છે પોલારિટી ટેસ્ટ એ નક્કી કરે છે કે શું તમારા વાયરિંગમાં જેટલી પણ સ્વિચ છે એ બધી સ્વિચ ફેઝ વાયરમાં છે કે નહીં, એનું ચેકિંગ કરવા માટે પોલારિટી ટેસ્ટ કરવામાં આવે છે. હવે આ ટેસ્ટ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ મેથડ આપેલી છે. શું કરવાનું તો કે પહેલું સ્ટેપમાં જેટલા પણ હોલ્ડરમાં લેમ્પ લગાડેલા છે એ બધા લેમ્પને દૂર કરી દો. પછી મેઇન સ્વિચને ચાલુ કરો. પછી કનેક્ટ વન એન્ડ ઓફ ટેસ્ટ લેમ્પ ટુ અર્થ એન્ડ અનધર ટુ સ્વિચ. હવે શું કરવાનું, એક ટેસ્ટ લેમ્પ લેવાનો. ટેસ્ટ લેમ્પ એટલે આપણને બધાય ખબર છે કે એક લેમ્પ હશે, એ લેમ્પને હોલ્ડરમાં લગાડ્યો હોય અને હોલ્ડરમાંથી બે વાયર બહાર આવતા હોય. આવા પોર્ટેબલ લેમ્પ એન્ડ હોલ્ડર વિથ વાયરને શું કહેવાય? ટેસ્ટ લેમ્પ કહેવાય. હવે આ ટેસ્ટ લેમ્પના એક છેડાને અર્થિંગ જોડે કનેક્ટ કરવાનો અને બીજા છેડાને સ્વિચ જોડે કનેક્ટ કરવાનો. ઇફ લેમ્પ ગ્લો then switch is on phase wire else in neutral wire. અને જો એ તમારો ટેસ્ટ લેમ્પ ચાલુ થાય તો એનો મતલબ એવો કે તમારો સ્વિચ જે છે એ હકીકતમાં ફેઝ વાયરમાં જ કનેક્ટ કરેલી છે. અને જો તમારો લેમ્પ ચાલુ ન થાય એનો મતલબ એવો થાય કે તમે જે સ્વિચ કનેક્ટ કરી છે એ ફેઝ વાયરમાં નથી, ન્યુટ્રલ વાયરમાં છે. તો આ જે છે એનું એક પ્રકારનું ટેસ્ટનું શેડ્યુલ છે. અને આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે તમારી જે સ્વિચ જે છે એ હકીકતમાં ન્યુટ્રલ વાયરમાં છે કે ફેઝ વાયરમાં છે, એ આપણે આવી રીતે નક્કી કરી શકીએ. આ ટેસ્ટ માટે કોઈને કંઈ ક્વેરી હોય તો મને પૂછી શકે છે. હું 1 મિનિટનો ટાઈમ આપું છું, તમે લોકો ફટાફટ એમનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ બધા નોટ ડાઉન કરી દો. અને નોટ ડાઉન થઈ જાય એટલે કોઈ એક વિદ્યાર્થી મને જાણ કરજો.
ઓકે, થઈ ગયું બધાને? સરસ. તો આપણે આગળ વધી શકીએ. તો આ હતા એ આપણા અલગ અલગ ટેસ્ટ હતા કે જે આપણે દરેક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન અથવા તો ઇલેક્ટ્રિકલ વાયરિંગ પૂરું થઈ ગયું હોય પછી આપણે એના ઉપર પરફોર્મ કરવા જોઈએ, જેથી કરીને આપણું જે વાયરિંગ કરેલું છે એમાં આપણે મેઇન સપ્લાય આપવાથી બીજા કોઈ પણ પ્રકારના ડેમેજ કે એક્સિડન્ટ ન થાય. હવે નવો ટોપિક જે છે અને આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, આઈ રૂલ્સ ફોર વાયરિંગ એન્ડ ઇલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટ 2003. હવે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના અમુક નિયમો છે 2003માં રિવાઇઝ થયેલા, એ થોડાક નિયમો છે એના વિશે આપણે વાતચીત કરી લઈએ. આ નિયમો જે છે એ એક્ઝામમાં પૂછાય છે તમને. ફર્સ્ટ રૂલ્સ છે, each supply line and device is capable for sufficient power, size and mechanical strength. શું કહેવા માંગે છે કે તમારા ઘરમાં અથવા તો ઇન્ડસ્ટ્રીમાં જે પણ તમે ડિવાઇસ ઉપયોગ કરો છો એ ડિવાઇસ નો પાવર, એના વાયર્સની સાઇઝ, એના વાયર્સની મિકેનિકલ સ્ટ્રેન્થ એ બધું સહન કરી શકે એવી કેપેસિટી વાળું હોવું જોઈએ. બીજી વાત શું કરે છે તો કે સપ્લાયર શુડ ચેક that the electric line, wire, fittings in the consumer premises are in shape to give supply. સપ્લાયર મતલબ કે તમને જે ઇલેક્ટ્રિસિટી આપે છે એ, આપણા કેસમાં વાત કરીએ તો આપણે સપ્લાયર કોણ છે? પીજીવીસીએલ. તો આ નિયમ પીજીવીસીએલ ને લાગુ પડે છે. શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રિક કંપની કોઈ કન્ઝ્યુમરને સપ્લાય આપે તો એ આપે એ પહેલા એને ચેક કરવું પડે. શું ચેક કરવું પડે કે તમે જે ઘરને સપ્લાય આપો છો એ ઘરની અંદર બધી ઇલેક્ટ્રિકલ લાઇન, વાયર, ફિટિંગ આ બધું સેફ ઇન્સ્ટોલેશન કરેલું છે કે નહીં. જો એ બધું ઇન્સ્ટોલેશન સેફટીને ધ્યાનમાં રાખીને કરેલું હોય તો જ એવા કન્ઝ્યુમરને આવી ઇલેક્ટ્રિક કંપની જે છે એ સપ્લાય આપી શકે, અધરવાઇઝ ન આપી શકે. ત્યારબાદ અંડરગ્રાઉન્ડ વાયર પ્રોટેક્ટેડ that there are no damage due to electrical, mechanical or chemical reaction. હવે કોઈ ઘરમાં અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીમાં અંડરગ્રાઉન્ડ વાયર લગાડેલા હોય તો ત્યારે એ ધ્યાન રાખવું પડે કે તમે વાયરને જમીનમાં દાટી ગયો છો તો ત્યાં પણ તમારે વ્યવસ્થિત પ્રોટેક્શન આપવું પડે, જેથી કરીને એ વાયર્સ ઉપર ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ કે કેમિકલ કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ ન થાય. કન્ઝ્યુમર ટેક કેર ઓફ પ્રોટેક્ટિવ ડિવાઇસ કેપ્ટ બાય સપ્લાયર. શું કહે છે? કન્ઝ્યુમર મતલબ કે આપણે જે ઇલેક્ટ્રિસિટી આપણે ઉપયોગ કરીએ છીએ એને શું કહેવાય? કન્ઝ્યુમર. તો કન્ઝ્યુમરે શું ધ્યાન રાખવું પડે કે એને દરેકે દરેક પ્રોટેક્ટિવ ડિવાઇસ જે રાખવી પડે છે નિયમ પ્રમાણે એ રાખવી જોઈએ, જેમ કે ફ્યુઝ, એમસીબી, અર્થિંગ, આવી બધી વસ્તુઓ આપણે ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. સપ્લાયર શુડ ઇન્સ્ટોલ કટઆઉટ ઇન ધ ફાયરપ્રૂફ એન્ક્લોઝર. આ નિયમ જે છે એ સપ્લાય આપતી કંપનીને લાગુ પડે છે. શું કહે છે નિયમ? તો કે દરેક સપ્લાયર કંપનીએ ફાયરપ્રૂફ એન્ક્લોઝર મતલબ કે આગની સામે રક્ષણ આપે એવા બંધ બોક્સમાં કટઆઉટ ઇન્સ્ટોલ કરવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ નિયમ જે છે એ છે સપ્લાયર શેલ પ્રોવાઇડ અર્થ ટર્મિનલ નિયર ટુ સપ્લાય કેન એસેસ્ડ બાય કન્ઝ્યુમર. કે જે પણ કંપની ઇલેક્ટ્રિસિટી આપે છે તો એ કંપનીએ એક અર્થિંગનો ટર્મિનલ દરેકે દરેક કન્ઝ્યુમરને આપવો જોઈએ, જેથી કરીને કન્ઝ્યુમર પોતાનું અર્થિંગ એ પોઈન્ટ ઉપરથી લઈ શકે. ત્યારબાદ when open wires used in house then wires should not be accessible and switch are accessible. શું કહેવા માંગે છે કે ઘણીવાર કોઈ ઘરમાં અથવા તો ઇન્ડસ્ટ્રીમાં આપણે ઇન્સ્યુલેશન વગરના ખુલ્લા વાહકનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જો આવા ખુલ્લા વાહકોનો ઉપયોગ કરવામાં આવે તો એ ખુલ્લા વાહકો દેખાય એવા ન હોવા જોઈએ. મતલબ કે આપણે એને ટચ કરી શકીએ એટલી હાઇટમાં ન હોવા જોઈએ, એ વધારે હાઇટમાં લગાડવાના અને એને ખાસ કરીને પીવીસી પાઇપની અંદર રાખવા જોઈએ. ત્યારબાદ
નો પર્સન કેન વર્ક ઓન લાઈવ વાયર ઓર ઇક્વિપમેન્ટ. કોઈ પણ વ્યક્તિ ચાલુ સપ્લાય કોઈ પણ પ્રકારના વાયરને અથવા તો કોઈ પણ પ્રકારના ઇક્વિપમેન્ટ ઉપર કામ કરવો જોઈએ નહીં. સપ્લાય ચાલુ હોય ને તમે કોઈ મશીનને રિપેરિંગ મેન્ટેનન્સ કરતા હોય તો એ યોગ્ય નથી. ત્યારબાદ એની લાઇન એન્ડ ઇક્વિપમેન્ટ્સ અર્થ બિફોર વર્કિંગ વિથ ધેમ. કોઈ પણ પાવરની લાઇન હોય કે કોઈ પણ પ્રકારનું ઇક્વિપમેન્ટ હોય એની સાથે કામ કરતા પહેલા એ ઇક્વિપમેન્ટને અર્થિંગ જોડે કનેક્ટ કરવું એ કમ્પલસરી છે. ત્યારબાદ સપ્લાયર શુડ ચેક કન્ઝ્યુમર ઇન્સ્ટોલેશન બિફોર ગીવ હિમ કનેક્શન. જે કંપનીઓ ઇલેક્ટ્રિસિટી આપે છે તો એ કંપનીએ પહેલા ચેક કરી લેવું પડે કે જેને આપણે સપ્લાય આપીએ છીએ એનું ઇન્સ્ટોલેશન વ્યવસ્થિત કરેલું છે કે નહીં, એ ચેક કરવું જરૂરી છે. ત્યારબાદ સપ્લાયર શુડ નોટ ગીવ સપ્લાય અન્ટિલ હી ઇઝ કન્વિન્સ્ડ ધેટ ધેર આર નો લીકેજ કરંટ. હવે કોઈ પણ ઇલેક્ટ્રિક કંપની છે એ તમને ત્યાં સુધી સપ્લાય નહીં આપે જ્યાં સુધી તમે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો લીકેજ કરંટ નથી એવું સાબિત નહીં કરી દો ત્યાં સુધી તમને કોઈ પણ કંપની સપ્લાય આપશે નહીં. તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો લીકેજ કરંટ હોવો જોઈએ નહીં. ત્યારબાદ સપ્લાય શુડ નોટ ગિવન અન્ટિલ સફિશિયન્ટ કેપેસિટી ઓફ મેઇન સ્વિચ ઇઝ નોટ ઇન્સ્ટોલ્ડ. તમારા ઘરમાં અથવા તો ઇન્ડસ્ટ્રીમાં જે રેટિંગની મેઇન સ્વિચની જરૂરિયાત છે એ રેટિંગની મેઇન સ્વિચ તમે જ્યાં સુધી ઇન્સ્ટોલ કરેલી નહીં હોય ત્યાં સુધી કોઈ પણ ઇલેક્ટ્રિક કંપની તમને સપ્લાય આપશે નહીં. અને એન્ડમાં કન્ઝ્યુમર શેલ ટેક કેર that no one other than supplier break meter seal. હવે જે ઇલેક્ટ્રિક સપ્લાયર કંપની છે તમને કનેક્શન આપીને મીટર ઇન્સ્ટોલ કરશે પછી એક મીટર ઉપર એક સીલ લગાડી દેશે. હવે કન્ઝ્યુમરે એ ધ્યાન રાખવું પડે કે એ સીલ જે છે એ કોઈ પણ માણસ એને તોડે નહીં, સિવાય કે કંપનીનો માણસ આવે, સપ્લાયર કન્ઝ્યુમર કંપનીનો જે માણસ આવશે એ માણસ સિવાય કોઈ પણ માણસ એ સીલને તોડી શકશે નહીં. જો તોડશે તો હકીકતમાં એના ઉપર પાવર ચોરીનો આરોપ લાગી શકે. તો આ બધા બેઝિક રૂલ્સ રેગ્યુલેશન છે જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટ 2003 પ્રમાણે આપણે નક્કી કરેલા છે. આટલા નિયમોનું આપણે પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરશું. તો એનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને કંઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી શકો છો. અધરવાઇઝ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 થી સ્ટાર્ટ કરશું. થેન્ક યુ એવરીવન.